સાબરકાંઠા વિજયનગર ગ્રામ પંચાયત પર લાખ કરવામાં આવી છે। સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિજયનગર ગ્રામ પંચાયતની લાખ કરવામાં આવી છે। 58 લાખથી વધુ ઘરવેરા મામલે ગ્રામ સભામાં રજૂઆત કરવામાં આવી છે। આજથી ઘરવેરો ન ભરનારા બાકીદારો મામલે તવાઈ શરૂ કરવામાં આવી છે। પ્રથમ દિવસે જ 10 નળ કનેક્શન કપાવવાનું સામે આવ્યું છે। 15 વર્ષથી ઘરવેરા બાકી ધરાવનારાઓની સંખ્યા ખૂબ જ મોટી જોવા મળી છે। ગ્રામ સભાના નિર્ણયથી બાકીદારોમાં ફફડાટ પણ જોવા મળ્યો છે। સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 58 લાખથી વધુ ઘરવેરા મામલે ગ્રામ સભામાં રજૂઆત કરવામાં આવી છે। આજથી ઘરવેરો ન ભરનારા બાકીદારો મામલે તવાઈ શરૂ કરવામાં આવી છે। પ્રથમ દિવસે જ 10 નળ કનેક્શન કાપવામાં પણ આવ્યા છે। 15 વર્ષથી ઘરવેરા બાકી ધરાવનારાઓની સંખ્યા ખૂબ મોટી છે। વિજયનગર ગ્રામ પંચાયત દ્વારા અગાઉ મળેલ ગ્રામસભા 2/10/2024 રોજ મળેલ એમાં થયેલ ચર્ચા મુજબ થયેલ ઠરાવ મુજબ વિજયનગર ગ્રામ પંચાયતના મિલકત ધારકો, રહેણાંક અને બિન રહેણાંકવાળા જે લોકોના ઘરવેરા, પાણીવેરા વગેરે મિલકત વેરા બાકીમાં છે તેઓની યાદી વંચાણે લેવામાં આવેલ અને ત્યારબાદ એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો ઠરાવ પસાર કરવાનો, જેના અનુસંધાને માગણા બિલો, માગણા નોટિસો તબક્કાવાર આપવામાં આવેલી છે અને રિક્ષા દ્વારા માઇકથી સતત છેલ્લા 10 થી 12 દિવસથી વારંવાર જાહેરાત કરવામાં આવી છે અને વેરો ભરવા માટે લોકોને અપીલ કરવામાં આવેલ હતી। તેમ છતાં વેરો ભરવામાં દુર્લક્ષ સેવતા અને આનાકાની કરતા ઈસમો વિરુદ્ધ આજ રોજ રૂબરૂ સ્થળ પર જઈ 10 થી વધુ કનેક્શનો પાણીના કાપવામાં આવેલા છે અને જે મિલકતો નોંધણી વગરની છે, નોંધાયા વગરની છે તેવા મિલકત ધારકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમયમર્યાદાની અંદર તેમના આધાર પુરાવા સહ ગ્રામ પંચાયતમાં અરજી રજૂ કરે, જેથી તેઓની આગળની કાર્યવાહી કરી શકાય। જો આગામી સમયમાં વેરો ભરવામાં નહીં આવે અને આનાકાની કરવામાં આવશે તો ગ્રામ પંચાયત તેને મળેલ અધિકાર પરત્વે સરપંચ અને સભ્યોને સાથે રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં